અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. એક ભાઈ દરિયા કિનારે ગયા અને પછી દરિયા કિનારે બેઠા હતા. પછી અડધો કલાક થયો, ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો તો એને પ્રશ્ન કર્યો કે શા માટે અહીંયા બેસી રહ્યા છો? એ કે દરિયામાં સ્નાન કરવા આવ્યો છું. તો સ્નાન કરી લો. એ કે રાહ જોઉં છું ક્યારે આ મોજા બંધ થાય પછી સ્નાન કરવું. એ કે આખી જિંદગી બેસી રહીશ ને તો એ મોજા આવવાના બંધ નહીં થાય, એ તો ચાલુ જ રહેવાના છે. એ મોજાની વચ્ચે તું સ્નાન કરી લે. એમ સંસારના પ્રશ્નો, એ ઉપાધિઓ તો ચાલુ જ રહેવાની છે, એની વચ્ચે કંઈક કાર્ય કરવાનું છે. પરંતુ પ્રશ્ન આવે ત્યારે માણસને દુઃખ થાય કે ભગવાનનું ભજન ભક્તિ કરવા છતાં પણ પ્રશ્ન શા માટે, દુઃખ શા માટે? કદાચ જે અધર્મી હોય એને દુઃખ આવે તો સમજી શકાય કે જે ધર્મ પાલન નથી કરતા, ધર્મ ભ્રષ્ટ છે એને કષ્ટ આવે, પણ ધર્મના પાલકને કષ્ટ શા માટે આવે? તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ભાગવતમાં ઉલ્લેખ આવે છે, યસ્યહમ અનુગૃહણામી હરિષે તદ્ધનમ શનૈ. ભગવાન પોતાના રાજીપાની નિશાની જણાવે છે. ભગવાન કે છે હું જેના પર રાજી થઉં એને શું આપું છું? ભગવાનના રાજીપાનું લક્ષણ શું? એકવાર એક બાઈ મારી પાસે આવ્યા, મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે, મારા પર મહાદેવજીની બહુ જ મોટી મહેર છે. મેં કીધું જણાવો તો ખરા કેવી મહેર છે? એ કે નોકરીમાં છેલ્લા 25 વર્ષથી લાગ્યો છું, સરકારી નોકરી કરું છું, કલેક્ટરની ઓફિસમાં છું. અમારો 10:30 થી 6:30 ટાઈમ હોય, છતાં પણ 11 વાગે જવું અને 2-2:30 વાગે સહી કરીને નીકળી જવું. આજ સુધી કોઈ કશું જ પૂછતું નથી. મહાદેવજીની બહુ મોટી કૃપા છે. પકડાતો જ નથી, ગમે તેટલું આગું પાછું કરું તોય. નોકરીમાં આવા ધંધા કરો, ટાઈમે ન જાઓ, લાંચ લો અને ન પકડાવો, એને મહાદેવજીની કૃપા કહેવાય? તો મહાદેવજીની કૃપા શું છે? ભગવાન અને સંતની કૃપા શું? બહુ મોટી ઉંમરે દીકરાની પ્રાપ્તિ થઈ જાય એ તો એક લૌકિક કૃપા છે જ, પણ ભગવાન અને સંતની કૃપાનું લક્ષણ જણાવતા લખે છે, ભૂખે મારું ભોઈસું વાળું, તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. અસ્ય અમનુ ગૃહણામી હરિષ્ય તદ્ધનમ શનૈ. કૃષ્ણ ભગવાન જાતે કે છે, જેના પર માનો અનુગ્રહ થાય છે, હરિષ્ય તદ્ધનમ શનૈ, તેનું ધન હરી લઉં છું, ધન છીનવી લઉં છું. તતઃ અધનમ ત્યજંતસ્ય સજના દુઃખ દુઃખિતમ. એવા માણસને દુઃખી કરાવું છું, એના સ્વજનો દ્વારા, અન્ય લોકો દ્વારા એ દુઃખી થાય અને પછી એના ઉપર ભગવાન અને સંતની કૃપા વર્ષા થાય છે. આપણે આને કૃપા મનાય? ભગવાન આવું કહે કે બાપાનો કુરાજીપો થયો લાગે છે, કંઈ ભલીવાર જ આવતો નથી, નોકરીમાં ઠેકાણું પડતું નથી, દીકરા થતા નથી. આ કુરાજીપો નથી. ભગવાન અને સંત કદાચ કંઈક આપણી કસોટી કરતા હોય, એ દુઃખ તો આવવાના છે, પણ દુઃખની અંદર એ પ્રકારની સ્થિરતા. પૂર્વના ભક્તો એવા થયા છે કે દુઃખોની અંદર પણ ધીરજ હાર્યા નથી. ભગવાન કસોટી કરે એમાં પણ પાછા પડ્યા નથી. મહાભારતમાં મયુરધ્વજ રાજાનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મયુરધ્વજ પણ એવા દાનેશ્વરી રાજા છે, સત્યનિષ્ઠ રાજા છે. એની કસોટી કરવા માટે કૃષ્ણ પરમાત્મા એ યુધિષ્ઠિર ને પાંડવો સાથે પોતે ત્યાં પધાર્યા. વેશ પલટો કરી નાખ્યો હતો, બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો. ત્યાં પહોંચ્યા અને યાચક વેશે ગયા પછી ભિક્ષાનદેહી બોલી અને માગણી કરે છે ભિક્ષાની. મયુરધ્વજ રાજા એ તો સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ રાજા હતા, એટલે કે આપને જે કંઈ જોઈતું એ માગી લો. એ વખતે બ્રાહ્મણ વેશમાં રહેલા કૃષ્ણ ભગવાન કહે છે કે તારું જમણું અંગ કાપીને મને આપ. શું આપવાનું? જમણું અંગ આપવાનું, શરીરનું જમણું અંગ. એ પણ શરત શું કે તારી પત્ની અને તારો દીકરો એ બંને કરવત લઈને કાપે. પત્ની અને દીકરો બંને કરવત લઈને માથેથી કાપે અને જમણું અંગ આપવાનું. ત્રીજી શરત, તારી 2 આંખો, તારી પત્નીની 2 આંખો, તારા દીકરાની 2 આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન નીકળવું જોઈએ. અને આ રીતે દાન કરવાનું. આ શક્ય લાગે છે? જેવી આ વાત સાંભળી સેનાપતિ ઉભા થઈ ગયા, સૈનિકો ઉભા થઈ ગયા, કાઢો બ્રાહ્મણને, આવી કઈ માગણી હોતી હશે? રાજાને મારવા આવ્યો છે? રાજાજી બધાને ચૂપ કરે છે. એ કે ભલે, એણે આવી માગણી કરી છે. અને પછી પોતે કહે છે કે કાં આવું મૂર્ખો માણસ માગે કાં ભગવાન માગે. આ મૂર્ખો તો નથી લાગતો, થોડોક બુદ્ધિશાળી લાગે છે. આજે ભગવાન મારા ત્યાં યાચક બનીને આવ્યા છે, એમના મનમાં એમ છે કે મારા જેવું કોઈને માગતા ના આવડે, આજે મારે બતાવી દેવું છે કે મારા જેવું કોઈને આપતાય ન આવડે અને આપી બતાવવું છે. મયુરધ્વજે સંકલ્પ કર્યો, પત્નીને વાત કરી, દીકરાને તૈયાર કર્યા, બંને તૈયાર થયા. કરવટ લાવવામાં આવી. હજુ લોકો સમજાવે છે કે મરી જશો. મયુરધ્વજ કે ભલે મરી જવાય, પણ આજે તો આપી બતાવવું છે. કરવત હાથમાં લેવડાવી મયુરધ્વજ પોતે બેઠા છે.
અને પત્નીને દીકરો કાપવાનો પ્રારંભ કરે છે, આપણને સહેજ ટાંકણી અડી જાય ને કેટલી વેદના થાય છે. આ કરવતથી આખું મસ્તક કાપવાનું, શું વેદના નહીં થતી હોય? મયુરધ્વજના મસ્તક એક કાપી રહ્યા છે, લોહીની ધારા છૂટી, કેટલાક તો બેભાન જેવા થઈ ગયા, કેટલાક ત્યાંથી ભાગી ગયા કે આ દ્રશ્ય નહીં જોઈ શકાય. અને છેક ગળા સુધી કપાતા કપાતા આવ્યું અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ઉપડ્યા. એ કે અમારે જવું છે, પણ ક્યાં જવું છે? આ લેવાનું નથી? એ કે ના, કે અમારે કામનું લાગે એવું રહ્યું નથી. કેમ કામનું લાગે એવું નહીં? એ કે અમારી શરતનો ભંગ થયો છે. શું થયું છે? એની એક આંખમાંથી આંસુનું ટીપું કેમ પડ્યું? અને મયુરધ્વજ રાજાને હજી જીવ હતો, બોલી શકતા હતા. મયુરધ્વજ ભગવાનને કહે છે, ભગવાન નજીક આવીને જરા જુઓ તો ખરા, કઈ આંખમાંથી આંસુનું ટીપું પડ્યું છે? કૃષ્ણ ભગવાને જોયું તો ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું. એ વખતે ભગવાન કહે છે, તને વેદના થઈ, દુઃખ થયું, તારાથી સહન ન થયું એટલે તારી આંખમાંથી આંસુ નીકળ્યું. મયુરધ્વજ કહે છે, પ્રભુ મારે આ શરીરની વેદના જોઈને આંખમાંથી આંસુનું ટીપું નથી પડ્યું, પરંતુ મારી ડાબી આંખ આજે એટલે રડે છે. એ વિચાર કરે છે કે જમણી અને ડાબી અમે બંને સગી બહેનો, સાથે જન્મ પામ્યા, સાથે ઉછેર પામ્યા, પરંતુ પૂર્વ જન્મના મારા એવા કયા પાપ હશે કે હું ભગવાનના કામમાં ના આવી એટલે રડે છે. અને જમણી ભગવાનના કામમાં આવી ગઈ. મયુરધ્વજની તો એક આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું, કૃષ્ણ ભગવાનની બંને આંખમાંથી આંસુ નીકળી ગયા. જો આ ભક્ત કહેવાય, જે ભગવાનને પણ કસોટીની અંદર પાછા પાડી શકે છે. દુઃખ તો આવે, પણ એ દુઃખ મુક્તિનો ઉપાય એ કઈ ભાગી છૂટવું, મરી જવું કઈ ઉપાય નથી. 10મા 12માની પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે અમદાવાદમાં કાંકરિયા પાસે, વડોદરામાં સુરસાગર, જામનગરમાં લખોટા પોલીસ ગોઠવવામાં આવે. શેના માટે પોલીસ ગોઠવી દેવામાં આવે છે? અંદર એલા મગર બહાર ન આવી જાય એટલે નહીં, બહાર એલા મગર અંદર ન પડી જાય એટલે. આ બહાર બધા હોય છે ને, અંદર ડૂબકીઓ લગાઈ રહે, મરી જાય, એના માટે પોલીસ ગોઠવે છે, સલામતી વ્યવસ્થા. અમદાવાદમાં પોલીસ આ રીતે ગોઠવાયેલી હતી અને એક છોકરો ત્યાં ગયો. પોલીસે પૂછ્યું, શું કરવા આવ્યો? એ કે મરી જવું છે. કેમ મરી જવું છે? એ કે 12મા ધોરણની પરીક્ષા આપી, આટલી મહેનત કરી, મારા બાપ બાપુજીએ ટ્યુશન કરાવ્યા, છતાં પણ આમ નપાસ થયો, સાવ સરખા ટકા ન આવ્યા. એ કે મરી જઈશ પછી શું થશે? પોલીસ વાળો બુદ્ધિશાળી હતો. એ કે મરી જઈશ પછી શું થશે? એ કે નવો જન્મ લઈશું. નવો જન્મ લીધા પછી એ કે ફરતી ભણશું, અને ફરતી ભણીને 12માં પહોંચીને સારા ટકા લાવશું. બહુ હાલો આ દૂરનું વિચારી શકતો હતો વિદ્યાર્થી, આટલું બધું દૂરનું. એ કે મરી ગયા પછી નવો જન્મ ફરતી પરીક્ષા. એટલે પોલીસ વાળાએ વાત કરી કે તું નવો જન્મ ધરીશ તો સીધો 12માં આવી જઈશ. એ કે 12માં કેમ ન હોય? બાલ મંદિરમાં પહેલા જવું પડે, બાલ મંદિર પહેલા બાળોતિયા બગાડવા પડે. એ પહેલા ધીમે ધીમે કરતા 12માં પહોંચે. એક ધોરણની મિનિમમ ગવર્મેન્ટ લેતી હોય 3 પરીક્ષા, અને ટ્યુશન વાળા લે તો પાછી વધારાની. તો 12 તરી 36 પરીક્ષા આપીશ ત્યારે તું 12મા ધોરણની ફાઇનલ પરીક્ષા આપી શકીશ. અને એમાં પાછા ટકા આવે કે ના આવે કઈ નક્કી નહીં, એના કરતા ડોબા ઓક્ટોબરની આપીને પાસ થઈ જાય. શું માથાકૂટ કરે છે? છેક 12માની પરીક્ષા ફરતી આપી 12 વર્ષ પછી અને ટકા લાવવા, હિંમતામાં હારી જવું, તો એના કરતા તાત્કાલિક એક ઉપાય કેમ ન થઈ શકે? આજે માણસો દુઃખ આવે ત્યારે દુઃખ મુક્તિ માટે આત્મહત્યા કરી લે છે. આજે સમાજનું બહુ મોટું દૂષણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એટલે વાત દ્રઢ કરાવી છે, મારા આશ્રિતોએ ક્યારેય ગમે તેટલી ઉપાધિ આવે પરંતુ આત્મહત્યા તો ક્યારેય કરવી જ નહીં. મરી જવું એટલે કે આત્મહત્યા કરી લેવી એ દુઃખ મુક્તિનો ઉપાય છે? અરે આ જન્મે મરી જશો તો આવતા જન્મે દુઃખ તો બધા ઉભા જ રહેશે. આ લોકમાંથી કદાચ છટકી શકાય, પરંતુ જીવ સાથે જે કર્મ વળગેલા છે એ ક્યારેય છોડતા નથી. ભગવાનના ભક્તોનો વિચાર, એ લોકોને સુખ દુઃખ નથી આવ્યા? જે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ 25 વર્ષ રહ્યા હતા, એ દાદા ખાચરને પેશાબની તકલીફ હતી. દાદા ખાચર પેશાબ જઈ નહોતા શકતા. જે કડુના કલ્યાણદાસે ચોરીમાંથી ત્યાગ કરી અને અદ્ભુતાનંદ સ્વામી બન્યા હતા, એ અદ્ભુતાનંદ સ્વામીનો આંખનો ડોળો આખો બહાર આવી ગયો હતો. આંખનો ડોળો અહીંયા લટકતો હતો, એના પર માખી બેસે, જીવાત ચોટે, લોહીની ધારા નીકળ્યા કરે. આવી પરિસ્થિતિમાં પણ અદ્ભુતાનંદ સ્વામી ધીરજ નથી હાર્યા. દુઃખ તો એમને પણ આવ્યા છે, તો ભગવાનના ભક્ત થઈને દુઃખ નથી આવતા? દુઃખ આવે પણ ભગવાનના ભક્તને દુઃખ લાગતા નથી, કારણ કે કંઈક પ્રકારની એવી સમજણ છે. અહીંયા ધર્મ દેવતા એ ભક્તિદેવીને સમજાવે છે, ખેદમ મા કૃ ભદ્રે ત્વમ કસ્યપી આપન્ન સર્વદા સંધ્યા સમે સૂરજસ્ત થાય થતે પ્રભાતે વળિતે જણાય. એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે ને જાય દિનો ગણેરા. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય
સંધ્યા સમયે સૂરજ અસ્ત થાય ત્યારે આપણને વિચાર આવે કે સૂરજ ગયો, હવે પાછો આવશે જ નહીં. પણ બહુ શોક કરવાની જરૂરિયાત નથી. થતે પ્રભાતે વળી તે જણાય. પ્રભાત થશે ને પાછો સૂરજ એ જણાશે. એમ એવી જ રીતે સુખ દુઃખ કેરા, આવે દિવસો ગણેરા. દિવસો તો આવવાના, પરંતુ એ પાછા ચાલી જાય છે. ભુજની અંદર એક લાખોપતિ કરોડોપતિ શેઠ હતા. એમના ઘરે એક સંત મહાત્મા પધાર્યા. સંત મહાત્માને જમાડ્યા. પછી પેલા સંત મહાત્માએ કંઈક ભેટ અર્પણ કરી. આપેલા પોતાના યજમાનને ભેટ આપી. એમાં 2 ચિઠ્ઠી હતી. પછી મહાત્માજીએ વાત કરી કે તારા જીવનમાં બહુ સુખ આવી જાય ને પછી એમાંથી એક ચિઠ્ઠી ખોલજે, અને બહુ દુઃખ આવે ત્યારે બીજી ચિઠ્ઠી ખોલજે. અને પછી મહાત્માજી તો ચાલ્યા ગયા. બહુ સારો આનો કારોબાર હતો, બહુ સુખ સંપત્તિ ઘણી હતી. એના પત્ની કહે છે ખોલો તો ખરા, મહાત્માજીએ ચિઠ્ઠી આપી છે, શું લખતા ગયા છે. ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ એક દિવસ ચાલ્યું જશે, આ પણ એક દિવસ ચાલ્યું જશે. અને ખરેખર એવું થયું. ભૂકંપ આવ્યો અને પછી બિલ્ડિંગ બધું હેઠું પડ્યું અને સાવ રોડપતિ થઈ ગયા. કરોડપતિમાંથી રોડ પર રહેવાનો વારો આવ્યો. જે હતું એ બધું ચાલ્યું ગયું. અને પછી ટીન સિટીમાં રહે ને એવી પરિસ્થિતિ, સાવ કોકના ઘરે માગીને ખાવાનું થાય. સાવ દુર્બળ પરિસ્થિતિમાં આવી ગયા. દુઃખી થઈ ગયા. એના પત્ની કહે છે મહાત્માજીએ બીજી ચિઠ્ઠી આપી, તે તો ખોલો. કદાચ સ્વિસ બેંકનો કંઈક નંબર હોય તો, ક્રેડિટ કાર્ડનો કંઈક નંબર લખીતા ગયા હોય તો કદાચ એમાંથી કંઈક મળી જાય. બીજી ચિઠ્ઠી ખોલી. બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ ચાલ્યું જશે. એટલે કે આ દુઃખ જે આવ્યું છે એ પણ ચાલ્યું જશે. દુનિયામાં કોઈ સુખ કાયમી નથી, કોઈ દુઃખ પણ કાયમી નથી. તો આપણા જીવનમાં પણ દુઃખ આવવાના. આર્થિક દુઃખ આવશે, શારીરિક દુઃખ આવશે. દીકરો કયું નહીં કરે, દીકરો ભણશે નહીં. આર્થિક રીતે કરોડપતિમાંથી રોડપતિ પણ થઈ જવાય. પણ એ વખતે આત્મહત્યા કોઈ ઉપાય નથી. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા પછી આવો હલકો ઉપાય ક્યારેય શોધવો નહીં દુઃખ મુક્તિનો. ગમે તેવી કસોટી થાય, વિઘ્નો આવે, પણ ભગવાન અને ભગવાનના સંત એ કંઈક મારું સારું જ કરતા હશે એવી દ્રઢતા સાથે તેમનો અનન્ય આશ્રય કરવાનો છે. ધર્મદેવતા ભક્તિદેવીને આવી સમજ પોતે આપે છે. હનુમાનજીની સ્તુતિ કરે છે. બીજા માસના અંતે સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન દીધા. વૃંદાવન જવા માટે આદેશ આપ્યો. વૃંદાવનમાં ધર્મદેવતા અને ભક્તિદેવી પોતે પધાર્યા. ત્યાં તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને આકાશવાણી દ્વારા સમાચાર આપ્યા કે ટૂંક સમયમાં તમારું દુઃખ દર્દ દૂર થશે, તમારી કુખે હું જન્મ ધારણ કરીશ. અને ભક્તિદેવી ધર્મદેવતા ખૂબ પ્રસન્ન થઈ ગયા, કારણ કે ભગવાન પ્રગટ થવાના છે. ભગવાને આકાશવાણીમાં વાત કરી કે હું પ્રગટ થવાનો છું. એનો ઉલ્લેખ, એની વાત કોઈ બીજા ત્રાહિત વ્યક્તિને ન કરતા. આ વાત ગોપનીય રાખજો, કોઈ અન્યને જણાવતા નહીં, રહસ્ય રાખજો. ધર્મદેવતા અને ભક્તિદેવી એ છપૈયા પાછા ફરી રહ્યા હતા. રસ્તાની અંદર એક ઝાડ નીચે વિસામો લેવા માટે બેઠા. ત્યાં એવા સમામાં એક તપસ્વી આવ્યો. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત્ત ખસી રે. એવો એક તપસ્વી આવ્યો. ધર્મદેવતાને જોયા પછી તપસ્વી એ પૂછે છે કે આપ કોણ છો? ધર્મદેવતા એ વાત ખાનગી રાખવાની હતી, એના બદલે બ્રાહ્મણ જાણી અને ધર્મદેવતા બધું જણાવી દે છે કે હું ધર્મ છું, અમારી પત્ની ભક્તિ છે, તપશ્ચર્યા કરવા ગયા હતા. ભગવાને આકાશવાણી દ્વારા કીધું છે કે તમારી કુખે જન્મ ધારણ કરીશ. જેવી આ વાત સાંભળીને પેલો અઠહાસ્ય કરવા લાગ્યો, ખડખડાટ હસવા લાગ્યો. ધર્મદેવતા પૂછે છે આપ કોણ છો? એ વખતે પેલો કહે છે હું અશ્વત્થામા છું. અશ્વત્થામા હજી પણ જીવે? મહાભારતને તો 5000 વર્ષ વીતી ગયા, છતાં પણ જીવે? તો શાસ્ત્રમાં લખ્યું છે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્ત એતે ચિરજીવિનઃ. જે 7 જણાને ચિરંજીવ ગણાવ્યા છે તે પૈકીના અશ્વત્થામા હતા. એ અશ્વત્થામા ધર્મદેવતાને ભક્તિદેવીને શાપ આપતા પોતે કહે છે સતે પુત્રો ન શક્નોતુ શસ્ત્રમ ધારયિતુમ ક્વચિત વિનાયેન ભવેત નૈવ નિજ વૈરી વિનાશિનમ ઉલ્લંઘ્ય સતુ મદ્વાક્યમ ધારયિષ્યતિ કર્હિચિત શસ્ત્રમ ચેત પ્રાપ્સ્યતિ તદા સ્વવૈરીભ્યો વિનાશનમ. અશ્વત્થામા શાપ આપતા કે છે તારો દીકરો ભલે ભગવાન દીકરા બનીને આવે, પરંતુ જીવન દરમિયાન અસ્ત્ર કે શસ્ત્ર ક્યારેય ધારણ નહીં કરી શકે. ધર્મદેવતા અને ભક્તિદેવી દુઃખી બની ગયા કે ભગવાન પૃથ્વી પર અસુરોનો સંહાર કરવા માટે આવવાના છે અને અસ્ત્ર ને શસ્ત્ર ધારણ નહીં કરી શકે તો અસુરોનો નાશ એક રીતે કરી શકશે. દુઃખી બની ગયા. પણ ધર્મદેવતાને ભક્તિદેવીને ક્યાં ખ્યાલ છે કે ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે
છતાં પણ અસુરોનો નાશ કરી શકે છે. હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાને નવું સ્વરૂપ ધારણ ન કર્યું, હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નતું કર્યું. દિવસ નહીં, રાત નહીં, સંધ્યા કાળે ભગવાન કે બધી તારી શરત પ્રમાણે તન મારવો છે, પણ મારવો છે નક્કી, એમાં સેટ પણ ફેરફાર થવા દેવો નથી. ભગવાન સમર્થ છે, સમર્થ શું ન કરે પ્રભુ પલમાં ચાહે શું કરે. ભસ્માસુર કરીને એક રાક્ષસ થઈ ગયો, એ તપશ્ચર્યા કરવા માટે બેઠો હતો, સાધના કરી. પેલા તો રાક્ષસોય તપ કરતા, અત્યારે તો જો કે માણસોય નથી કરતા, પેલા એ લોકો સાધના કરતા હતા, તપ કરતા હતા અને વર્ષો સુધી ઉપવાસ કર્યા. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કહે છે માગ માગ માગે તે આપું. અને ભસ્માસુર કહે છે કે પ્રભુ ખરેખર રાજી થયા હોય ને તો હું જેના માથા ઉપર હાથ મૂકું ને એ બળીને ખાક થઈ જાય. જેના માથે હાથ મૂકું બળીને ખાક થઈ જાય. તપ કર્યું પણ હતો તો અસુર ને, એટલે આવી જ વૃત્તિ એના મનની અંદર હતી. બ્રહ્માજી કે તથાસ્તુ, જા કે એ પ્રમાણે થશે, તારી અંદર એવો પાવર આવી જશે, જનરેટર થઈ જશે, જેને માથે હાથ મૂકીને બળી જશે. અને પેલો રાજી થઈ ગયો. રાજી થયા પછી એણે પોતાનો હાથ લાંબો કર્યો અને બ્રહ્માજીના માથે મૂકવા ગયો. અલા બ્રહ્માજી કે મેરી બિલ્લી મુझे म्याऊं, હમણાં તને આશીર્વાદ આપે ને તું મારા માથે હાથ મૂકે, એ કે ટેસ્ટિંગ તો કરવું પડે ને. કે અત્યારે ડુપ્લિકેશનનો જમાનો છે, ભેળસેળ વાળા આશીર્વાદ હોય તો શરૂઆત તમારાથી જ કરીએ ને. બ્રહ્માજીની પાછળ પડ્યો, બ્રહ્માજી આગળ જાય, પેલો પાછળ જાય, દોડ્યા કરે. બ્રહ્માજી ગભરામણમાં આવી ગયા, આરો અસુર માથે હાથ મૂકી દે અને આશીર્વાદ સાચા હતા, મરી જવાય તો. શિવજી પાસે ગયા. શિવજીને કે પ્રભુ તમે સંભારના દેવતા છો, આ રાક્ષસને મારી નાખો જેથી હું બચી જાઉં. શિવજી કે આપણે હોલસેલનો ધંધો કરીએ છીએ, આવા રિટેલમાં પડતા નથી. મોટો ભૂકંપ લાવવાનો હોય, સુનામી લાવવાનું હોય, એક સાથે બધાને ઉડાડવાના હોય ને, તારે મોટા દેવતા છે, સંભારના દેવતા છે, એ ઉપર જાઓ, એ આપણું કામ નહીં. અને પછી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો. એ કે ભગવાન રક્ષા કરો, બચાવી લો. શું થયું? આ પાછળ ભસ્માસુર આવ્યો છે, મેં વરદાન આપ્યું અને માથે હાથ મૂકશે તો મરી જઈશ. વિષ્ણુ ભગવાન કે વરદાન આપવાના બહુ અભરખા જાગે છે, જેને તેને દીધા જ કરો છો, થોડીક પાત્રતાનો વિચાર તો કરવો જોઈએ કે નહીં. એક ભગવાન ભૂલ થઈ ગઈ છે, રક્ષા કરો. વિષ્ણુ ભગવાન કે વાંધો નહીં, સાઈડ પર બેસી જાઓ, વેઇટિંગ રૂમમાં આગળનો કાર્યક્રમ હું પતાવું છું. અને વિષ્ણુ ભગવાને પછી મોહિની સ્વરૂપ ધારણ કર્યું. રૂપના અંબાર પોતે બની ચૂક્યા હતા. આજની ભાષામાં કેવું તો મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ કંઈક ભગવાન બની ગયા છે. મોહિની સ્વરૂપ ધારણ કરી અને પછી પોતે આગળ આગળ ચાલવા લાગ્યા. પાછળ પેલો ભસ્માસુર આવતો હતો. ભસ્માસુર બ્રહ્માજીની પાછળ પડ્યો હતો, પણ રૂપ દેખાયું એટલે તરત એની અંદર એની વૃત્તિ ચોંટી ગઈ. એ મોહિનીની પાછળ ચાલવા લાગ્યો. પેલી બાઈ કે છે મારી પાછળ કેમ ચાલે છે? એક મારી સાથે લગ્ન કરો ને. પહેલી જ મુલાકાતને લગ્નની વાત કરે છે. એ કે શા માટે લગ્ન? એ કે ના, કે મારી સાથે તમે લગ્ન કરો. ના કે હું કોઈની સાથે લગ્ન નથી કરતી, ના કે મારી સાથે કરો. એ કે લગ્ન કરવા એ તો મારી કેટલીક શરતો છે. એ કે શું શરત છે? એ કે હું કહું એમ કરવાનું. શું શરત છે? હું કહું એમ કરવાનું તો લગ્ન કરવું. પહેલેથી આ શરત ચાલી આવે છે. અમે કહીએ એમ કરો ને તો લગ્ન થાય. બોલો કે ભાઈ સાહેબ કહેશો એમ કરશું, પણ લગ્ન કરો. પછી કે હું નૃત્ય કરીશ અને તારે નૃત્ય કરવાનું. અલા ભાઈ સાહેબ મને નૃત્ય કરતા ન ફાવે. એ વખતે દાંડિયા રાસ કે આ બધા ગરબા પાર્ટી પ્લોટ નહોતા. નહીં તો એકાદ આંટો મારી આવે તો થોડાક સ્ટેપ લેતા એને ફાઈ ગયા હોત, સનેડાના કે બધા જાત જાતના. એને ક્યાંથી ફાવે? એ કે હું કઈ આવું બધું શીખ્યો નથી. એ કે ના, કે નૃત્ય કરવું પડે જો મારી સાથે લગ્ન કરવા હોય તો. અને પછી તૈયાર કર્યો કે કથકલી નૃત્ય કરવાનું છે. અને સામે પેલાને ઉભો રાખ્યો. આ બાજુ મોહિની ઉભા રહ્યા. એ કે કમર પર હાથ મૂક. રાક્ષસને કમર પર હાથ મુકાવ્યો. બોલ કે થા. એ કે થા. પછી અહીંયા કેડ પરથી ઉપર છાતી પર હાથ મુકાય. કે થઈ. થા થઈ, થા થઈ. અડધો કલાક સુધી નૃત્ય કરાયું. પરસે રેપઝેપ કરી નાખ્યો. પછી એનો જ હાથ આમ જમણો હાથ બધે મુકાય કરે. થા થઈ, થા થઈ, થઈ. માથે હાથ મુકાયો અને થવાની હતી એ થઈ. બળીને ભસ્મ થઈ ગયો. લોકોને મારવા જતો તો બળી ગયો. બ્રહ્માજી બહાર એક ભગવાન તમે બહુ હોશિયાર છો કે કોઈ પણ જાતના અસ્ત્ર શસ્ત્ર વગર એના જ પાવરથી, જેમ પેલા લાદેનના માણસોએ કર્યું ને, અમેરિકાના જ વિમાન, અમેરિકાનું પેટ્રોલ, અમેરિકાના બિલ્ડિંગ તોડ્યા, માણસોને મારી નાખ્યા. આને બુદ્ધિશાળી કહેવાય. એમ ભગવાને એવી બુદ્ધિ વાપરીને એ લોકોને ઉડાડી માર્યા. જો ભગવાન સમર્થ છે, એ અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે છતાં પણ રાક્ષસનો સંહાર કરી શકે છે. ધર્મ દેવતાને, ભક્તિ દેવીને સંતો કંઈક આવી ધીરજ બંધાવે છે કે આપ ચિંતા ન કરો, આપના ઘરે ભગવાન પ્રગટ થશે. એ ભગવાન તો સમર્થ હોય છે અને કંઈક આવા અસ્ત્ર શસ્ત્રની જરૂરિયાત પડતી નથી. ભગવાને પોતે સંકલ્પ કર્યો છે ભક્તિ દેવીના કુખેથી જન્મ ધારણ કરવાનો. ભગવાન અથ જીવાનામ શ્રેયસે કરુણાનિધિ. ભગવાન હવે પ્રગટ થવાના છે.
પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્યની વેળા નજીક આવી છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. ધર્મ દેવતાએ ભક્તિ દેવીએ પોતાના શરીરની અંદર, મનની અંદર દિવ્ય ચેતનાનો સંચાર થતો હોય એવી અનુભૂતિ થવા લાગી છે. ભક્તિ દેવીએ પ્રસૂતિ કાળની અંદર પ્રવેશ કર્યો છે. સૂતિકા ગૃહની અંદર પોતે સ્થાન ગ્રહણ કર્યું. ધર્મદેવે સોષંતી હોમની તૈયારી રાખી. પ્રભુ જન્મનો દિવસ હવે નજીક આવી ગયો છે. ચૈત્ર સુદ નવમીનું પ્રભાત આજે અવનવા રંગો સજી અને પોતે તૈયાર બન્યું છે. કારણ કે આજે કોણ પ્રગટ થવાનું હતું? 50 વર્ષ અને દોઢ પહોર સુધી વિરાટ બ્રહ્માએ જે સ્તુતિ કરી હતી એ સ્તુતિ આજે સાકાર થવાની હતી. આજે ભક્તોને અસુરોના ત્રાસમાંથી મુક્ત કરાવનારા ભક્ત વત્સલ ભગવાન પ્રગટ થવાના હતા. લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપિત કરનાર બ્રહ્મચર્યના સ્થાપક અને પ્રવર્તક એવા મહારાજ પ્રગટ થવાના હતા. જીર્ણ થયેલી ભક્તિને નવપલ્લવિત કરે એવા ભક્તિના લાલ એ આજે પ્રગટ થવાના હતા. ધર્મ ભ્રષ્ટ થયેલા જીવોને એકાંતિક ધર્મની દ્રઢતા કરાવી શકે એવા એકાંતિક ધર્મના ધારક એ આજે પોતે પ્રગટ થવાના હતા. દરેક પ્રકૃતિના તત્વો દેવતાઓ આનંદમાં આવી ગયા છે. કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય નજીક આવે છે. કાળ પણ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપની સેવાનો મને લાભ મળશે. આકાશ પોતે વિચાર કરે છે કે ભગવાન જ્યારે જમીન પર વિચરણ કરતા હશે એ વખતે વાદળ હું લાવી દઈશ ને ભગવાનની ઉપર ગરમી નહીં પડવા દો. દિશાઓ પોતે વિચાર કરે છે. પવન પોતે વિચાર કરે છે કે ભગવાનના પ્રાગટ્યના સમાચાર એ સમગ્ર પૃથ્વી પર ઠેર ઠેર એ પવન દ્વારા અમે પહોંચાડીશું. ચંદ્ર પણ પોતે આનંદમાં આવી ગયો છે. કારણ કે રામચંદ્રજીના પ્રાગટ્યની સેવા એ સૂરજને મળી હતી. કારણ કે રામચંદ્ર ભગવાને બપોરે 12 વાગે પ્રગટ થયા હતા. એ સમયે ચંદ્રને દર્શન નહોતા થયા. આજે સૂરજને આનંદ છે. કારણ કે મર્યાદા પુરુષોત્તમની સેવા સૂરજને મળી હતી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા રાતને 10:10 ચંદ્રને પ્રાપ્ત થવાની છે. એટલે ચંદ્રની આંખની અંદર એને પણ કંઈક આનંદની અનુભૂતિ છે. અગ્નિ તો એના કરતા પણ આનંદિત બન્યા. અગ્નિ દેવતા કહે છે કે તમે તો આકાશમાં હશો, ક્યારે તમને પ્રભુના દર્શન થશે? હું તો દીપકનું સ્વરૂપ ધારણ કરી ભક્તિ દેવીના ઢોલિયાની બાજુમાં બેસી જઈશ અને ભગવાન જેવા પ્રગટ થશે પહેલો જ મારો પ્રકાશ એ ભગવાનના મુખારવિંદ પર પાડી અને ભગવાનના પવિત્ર મુખના હું દર્શન એ કરીશ. સૃષ્ટિના સર્વે તત્વોએ આનંદિત બન્યા છે. ચૈત્ર માસ પણ આનંદમાં છે. કવિશ્વર દલપતરામ પોતે લખે છે, જો ચૈત્રમાં વિવિધ ફૂલ ગણા ફૂલાય, ફૂલ્યાનું કારણ જરૂર હવે જણાય, શ્રી રામ તેમ જન્મ્યા હરિ ચૈત્રમાય, તે ગર્વ ચિત્તધારી ચૈત્ર ફૂલે ફૂલાય. ચૈત્ર માસની અંદર બે મહાવિભૂતિનો પ્રાગટ્ય થયું. રામ ભગવાન તો પ્રગટ્યા, સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જ તિથિએ પ્રગટ્યા. એટલે ચૈત્ર માસ પણ આનંદમાં છે. બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. શિવજી તો પોતે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. સર્વે દેવતાઓએ આકાશની અંદર વિમાન બધા ઉભા રાખી અને ભગવાનના દર્શન કરવા માટે પોતે આવી પહોંચ્યા છે. પ્રકૃતિના તત્વો પણ આનંદ વિભોર બની ગયા છે. એ સમયે ભગવાન પોતે પ્રગટ થવાનો દિવ્ય સંકલ્પ કરે છે. ભક્તિ દેવીના કક્ષની અંદર શીતળ શાંત તેજ એ સમગ્ર કક્ષની અંદર વ્યાપી ગયું છે. કરોડો સૂર્યના પ્રકાશને પણ ઝાંખો પાડે એવો પ્રકાશ એ પ્રસૂતિકા ગૃહની અંદરથી બહાર નીકળવા લાગ્યો છે. એ સમયે ભગવાનને દેવતાઓ પ્રાર્થના કરે છે, નમસ્તેજ તેજ પરમહંસે સૃષ્ટતમસે, નમો માયા માયા પર પુરુષ સંચિંત્ય વપુષે, નમો ભૂતે ભૂતે નિમ્ન વિદો સચ સ્થિતિવતે, નમો ભૂયો ભૂય પરમ પુરુષા અનંત ગુણતે. હે પ્રભુ, આપ તેજના પ્રવર્તક છો. આપના શરીરમાંથી અનંત કોટી બ્રહ્માંડની અંદર તેજ વ્યાપે છે, પણ આપનું તેજ જોવા માટે અમે કોઈ સમર્થ નથી. માટે કૃપા કરીને અમારે આપનું તેજ નથી જોવું, અમને આપના મુખના દર્શન કરાવો. દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ કે તેજ જોવાની આ મનુષ્ય શરીરે કરીને આ માહિક શરીરની કોઈ સામર્થ્ય નથી. ભગવાનને પ્રાર્થના કરી અને એ સમયે ભગવાન પોતે મનુષ્ય શરીર ધારણ કરવાનો સંકલ્પ કરે છે. સંવત પુરાણ શત ઉપર 37 રૂડો વસંત ઋતુને મધુમાસ દિવસે છે શુક્લ પક્ષ નવમી શશિવાર સાર, ત્યારે થયા પ્રગટ પ્રેમવતી કુમાર. ઈસવીસન 1781 3 એપ્રિલનો દિવસ છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ સોમવારનો દિવસ છે. ઉત્તરાયણના સૂર્ય થયા છે. પુષ્ય નક્ષત્ર છે. ચંદ્રે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. બૃહસ્પતિને શનિનો યોગ છે. સૂર્ય 5મા સૂતના સ્થાને છે. આવા સર્વ શુભ યોગ સાથેના સ્થાને છે. એ સમયે રાતને 10:10 વીતી છે. એ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભક્તિ દેવીની કુખ થકી પૃથ્વી પર પ્રગટ થાય છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.